એ તો દિવાલ ઉપરથી કૂદી ગયો. જે દિવાલ ઉપરથી કૂદ્યું હતું ત્યાં દિવાલ ઉપરથી કૂદ્યું હતું ત્યાં એક મોટી હાંડી હતી. હાંડી હતી એ રંગની હતી. કેવો રંગ હતો? ભૂરો રંગ હતો. કેવો હતો? એ હાંડીમાં શિયાળ કૂદી ગયું ને થઈ ગયું બધું કીચડ રે કીચડ ભાઈ. બધું કીચડ. બોલો. બધું શિયાળ ભાઈને જોઈને જો બધા પ્રાણી બી ગયા. બી ગયા બધા બી ગયા. અને પછી શિયાળ ભાઈને પૂછ્યું, ક્યાંથી આવો છો? કોણ છો? શિયાળ ભાઈએ ચાલાકી કરી ને શું કહ્યું? હું રાજા છું જંગલનો. હું રાજા છું જંગલનો. ભગવાને મને મોકલ્યો છે. હવેથી હું તમારો રાજા છું. કોણ છું? હા સાંભળીને જો બધા પ્રાણીઓ માની ગયા કે આ તો નવા રાજા આવ્યા. અને બધા જ પ્રાણી શિયાળની સેવામાં ભાઈ લાગી ગયા સેવામાં ભાઈ. વાઘ અને સિંહ પણ શિયાળની સેવા કરતા હતા. બહુ સેવા શિયાળની. એક દિવસ જંગલમાં કંઈક એવું થયું. શું થયું? આ વરસાદ. અને આ શેનો અવાજ હતો? પાણીનો. આ કડડડ ધૂમ શેનો અવાજ? વીજળીનો વરસાદ હતો. વરસાદ પડ્યો. વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ. વરસાદની ઋતુમાં બીજા બધા જે શિયાળના ભાઈબંધો ને ઘરના લોકો હતા ને એ શું કરે? વર્ષા ઋતુનો આરંભ થયો ને શિયાળ બધા ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા? વાવ 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 વાવ. ભૂરા શિયાળને જોર ચડ્યું. એને બધું એ તો ભૂલી ગયું. બધું ભૂલીને ગાવા લાગ્યું. આ મીરે ગા મીરે મીરે ગા પકડાઈ ગયા. ઓળખાઈ ગયા. પકડાઈ ગયા. ઓળખાઈ ગયા. બધા પ્રાણી. નહીં તો તને બહુ ભારે પડી જશે. આવી મસ્તી કરાય? બાળકો, હવે મને આ વાર્તામાં તમને કેટલી સમજણ પડી એ જાણવું છે. સાંભળો. હાથ એકદમ સાંભળ્યા વગર જ ના ઊંચો કર બેટા. હું શું પૂછું છું એ તો સાંભળ. હવે મને છે ને આ ચિત્રોની મદદથી વાર્તા અહીંયા આવીને કહી શકો? આ બધા ચિત્રોની મદદથી વાર્તા કહી શકો? તમને મેં ગાયન ગાયું એમાં સમજ પડી ખરી? પડી ને? વાર્તાની ખબર પડી? તો પછી કેમ ચૂપ થઈ ગયા બધા? કોણ કહેશે અહીંયા આવીને આ બધા ચિત્રોની મદદથી મને વાર્તા? મેં હું. કોણ કહેશે? એક વખત ફરી ગઈએ રજીસ્ટર થશે. ચાલો એવું કરીએ આપણે. ગૌરાંગભાઈ કહે છે ને એવું આપણે કરીએ કે એક લાઈન હું ગાઉં, એક લાઈન તમે ગાઓ. એક મોટું જંગલ હતું, એમાં શિયાળ રહેતું હતું.
બહુ ચાલાક, બહુ લુચ્ચું, બહુ ડરપોક. જંગલ બાર એક વસ્તી હતી, શિયાળ એમાં રોજ જતું હતું અને આવતું હતું. એક દિવસ એક વસ્તીના કૂતરાઓએ એને ઘેરી લીધો. અહીં આ મોડ પર દોડાવ્યો ને આ વળાંક પર ઘેરી લીધો. જ્યારે કાંઈ ના સૂઝ્યું શિયાળને દિવાલ ઉપરથી કૂદકો માર્યો. પડી ગયો. અને હાંડીમાં કૂદી ગયો. બધું કીચડ. હવે વચ્ચે પાછું થોડુંક નેરેશન આવે. હવે શિયાળ ભાઈ ને ન જોઈને કૂતરા ત્યાંથી વધી ગયા. અને બપોર સવાર પડતા શિયાળ ભાઈ હાંડીમાંથી નીકળ્યા. કેવા હતા? ભૂરા. ક્યાં ગયા મારા ભૂરા શિયાળ? આ સાદું શિયાળ હતું હે ને? આ ભૂરું તો અહીંયા હતું. ઓ બાપુ, વેરી ગુડ. હવે શિયાળ ભાઈ ભૂરા ભૂરા. બપોર પછી શિયાળ ભાઈ ક્યાં ગયા? વચ્ચે એમને શું થયું? એટલે ક્યાં ગયા પાણી પીવા? શું જોયું તળાવમાં? તો શું થયું શિયાળ ભાઈને? હા, હું નથી, મેં નહીં. હા, તો પછી ગભરાઈ ગયા ને પોતાને જોઈને. અને પછી જ્યારે જંગલમાં ગયા ત્યારે શું થયું? જંગલમાં ગયા ત્યારે શું થયું? બોલો બોલો. આ લોકો કોઈ બોલતા નથી. જંગલમાં ક્યાં તરસ લાગી એમણે તો પાણી પીધું ને જોયું ત્યાં તો હું કેવો ભૂરો થઈ ગયો. પછી જ્યારે જંગલમાં ગયા તો શું થયું? બધા પ્રાણીઓ એમને જોઈને ખાવા લાગ્યું. નીરે પકડાઈ ગઈ. બધા પ્રાણીઓ અટકી ગયા. આ તો પેલું શિયાળ છે. પકડીને ધનાધન શું થયું? શિયાળના કોણ બધા આવ્યા અને હવે તને કોઈ મારે તો હવે કે ના આવે તો પછી બચાવવા આવે ને. હવે તો પછી શું થયું? શું કહ્યું દાદાજીએ? શું કહ્યું શિયાળના દાદાજીએ? શિયાળને ટપકો આપ્યો? હસ તો શિયાળને શું કહ્યું? આવું કરાય? આવી ચાલાકી કરાય? આવી લુચ્ચાઈ કરાય? અને પછી જે એને મારતા હતા એ બધા પ્રાણીઓને શું કહ્યું? શિયાળને છોડી દો. કેમ? એની ભૂલ હતી એને કહો કે એટલે
હા બરાબર, બોલો બોલો. એ ખોટું એને સમજાવો. હા, કે આવું ન કરાય. એવું ના કરાય. મરાય. આજે તમે કઈ ઘરે ભૂલ કરીને જાઓ અને મમ્મી પપ્પા 2, 3, 4, 5 મારી જ દે, તમને ગમે કે પછી તમને સમજાવે એ ગમે? ખરું ને? માર ખાવો કોઈને ગમે? કોઈ રડવું આવે, સાચી વાત છે, રડવું આવે. તો શિયાળને પણ એટલે એને બધાને સમજાવવાનું કહ્યું કે હવે ફરીથી શિયાળે આવું કરવું. ચાલો, હવે સમજણ પડી કે ના પડી? હવે આ ચિત્રોની મદદથી મને કોણ કહેશે? કહીશ તું? કહીશ? બીજું કોણ કહેશે? બીજું? હા ભાઈ, આ તો ભાઈ હાથ જ ઊંચું લીધું. વાર્તા મજા ના આવી તમને? તો પછી મને કહો, કોણ કહેશે આ વાર્તા? ચલો ચલો ચલો. હા ચલો, પછી એક બધાને આવો. આ ચિત્રની મદદથી કહે બેટા. શિયાળ જ્યારે રાજા બન્યો તો એ શું કરતો હતો? શું કરતા હતા બધા પ્રાણીઓની? શું લેતો? શિયાળ તો કેવું પ્રાણી કહેવાય? નાનું કે મોટું? શિયાળ મોટું પ્રાણી છે. તો હાથી નાનો છે આટલો, ને વાઘ આટલો, ને સિંહ આટલો. તો કયું મોટું પ્રાણી છે? તો એ બધા શિયાળથી મોટા કહેવાય કે નાના કહેવાય? તો શું કરવું ના જોઈએ? એને મારવું ના જોઈએ. મોટાની શું ના કરવી જોઈએ? શું ના લેવી જોઈએ? સેવા ના કરવી. એટલે સેવા. આજે તમારા દાદા દાદી તમારા પગ દબાવશે તો તમને ગમશે? આપણે એમના દવા. હા, આજે મમ્મી પપ્પા આવીને તમને ખવડાવે, તમને કપડાં પહેરાવે, ગમશે તમને? તમારી સેવા કરશે તમારા મમ્મી પપ્પા, ગમશે? મમ્મી પપ્પા સેવા કરે ગમે? હા, નાના હતા ત્યારે તો તમને આવડે જ નહીં તો શું થાય? પણ મોટા થયા પછી મોટાની આપણે સેવા કરવાની કે સેવા મોટા આપણી કરે? હે ને? પછી હવે કઈ કોઈને કેવું છે? નહીં? સરસ. હા, શેની વાર્તા હતી આ? શિયાળનું નામ શું હતું? કયા શિયાળની વાર્તા કહી? અને એ રાજા બન્યો ત્યારે એનું નામ શું હતું ખબર છે તમને? કુકુદ્રુમ. એ રાજા બન્યો ને ત્યારે એનું નામ પડ્યું કુકુદ્રુમ. હા, અને બાકી એનું નામ શું હતું? ચંડક. શું નામ હતું? તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવી? સરસ. ચાલો.